ये स्कैनर से क्या करना है? अभी मतलब जैसे कस्टमर्स आएंगे जिनके हाँ। पास कॉइन रहेगा वो कॉइन से पेमेंट करके पानी लेंगे। ओके। जिनके पास कॉइन नहीं है वो ऑनलाइन पेमेंट करेंगे। तो मैंने यहाँ पे 5 रुपये का पेमेंट किया है। देखिए पेमेंट हो चुका है। 5 रुपये का वहाँ पे डिस्प्ले पे दिखा है 5 तो 5 हाँ 15 लीटर आएगा। ये हमारा आर ओ प्लस आयनाइजर मशीन है। ये हमारा आयनाइजर मशीन है। और आपको कूलर भी भिजवा हमारा 4 प्लेट जो इकोनॉमिक रेंज का आयनाइजर मशीन है। ये हमारा वो मशीन है। इसमें क्या आएगा एक्स्ट्रा? सो इसके अंदर ये आर ओ प्लस आयनाइजर मशीन है। इसके अंदर आर ओ इंक्लूड है। 10 लीटर का स्टोरेज है और 5 प्लेट की आयनाइजर मशीन है। આ કેંગન વોટરનો પ્લાન્ટ છે જે આપણે કેંગન એન્ડ આયોનાઇઝરની પાછળ જે આરો લાગે છે એ આરો પ્લાન્ટ છે, ઓટો ટીડીએસ પ્લાન્ટ છે। તો ગાંધીનગર ખાતે 2025નું આરોનું એક્ઝિબિશન યોજાયું છે, જેમાં દેશની અલગ અલગ કંપનીઓ પોતાની આરોની પ્રોડક્ટ લઈને આ જગ્યાએ પોતાના સ્ટોલ નાખેલા છે। ઘણા બધા સ્ટોલ છે અને કંપનીઓએ પોતાના જગ્યાએ કે આરોના જે મોડલ છે, મોટરના મોડલ છે, પછી કહે છે કે મેમ્બ્રેન છે, આરોને લગતી તમામ સામગ્રી તમને આ એક્ઝિબિશનમાં જોવા મળશે અને અલગ અલગ કંપનીના પોતાને આરોની પ્રોડક્ટ્સથી માંડીને તમામ વસ્તુ આ એક્ઝિબિશનમાં તમને જોવા મળશે વોટર પ્યુરિફાયરને લગતી। તો ચાલો આ જગ્યા આજે હું તમને બતાવવાનો છું અને આપણે સંપૂર્ણ જગ્યા જોઈએ। તો ફાઇનલી મિત્રો આપણે એક્ઝિબિશનની અંદર એન્ટ્રી લઈ લીધી છે। ચાલો હું તમને આરોના અલગ અલગ પાર્ટ, પ્લાન્ટ અને આ વખતે 2025માં શું નવું છે તે પણ હું તમને બતાવું। અત્યારે આપણે ઊભા છીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે। મારી પાછળ તમે જોઈ શકો છો આપણે અત્યારે મહાત્મા મંદિર ખાતે છીએ। ચાલો હવે અંદર તમને આખું એક્ઝિબિશન બતાવો। મિત્રો વોટર પ્યોરિફાય અને આરોને લગતા બિઝનેસ માટે આ વિડીયો ખૂબ જ ખાસ હશે, કારણ કે આપણે આજે આરોના એક્ઝિબિશનમાં આવી ચૂક્યા છે। સામે જોઈ શકો બ્લુ સેલ કંપનીથી સ્ટાર્ટ થાય છે અને અલગ અલગ આ વખતે 2025માં કયા કયા પ્રકારના આરો માર્કેટમાં ધૂમ મચાવશે અને આ વખતે શું ખાસ નવું છે, મોટા પ્લાન્ટ બનાવવા લેવા છે અને જો તેનામાં શું ખાસિયત છે અને આ વખતે શું વિશેષતા છે તે પણ આપણે જોઈશું। અલગ અલગ કંપનીના પોતાના મોડલ મૂકેલા છે, એ મોડલ આપણે જોઈશું, તમને પણ બતાવીશું અને તમામ બોડી પાર્ટ્સથી લઈને મોટા પ્લાન્ટ પણ આપણે જોઈશું। અત્યારે આપણે જોઈ શકો છો એક્ઝિબિશનમાં છીએ, સામે લેક્સ સ્ક્રીનો પણ છે અને અલગ અલગ કંપનીઓ પોતાના કહે છે કે અહીંયા આરોના મોડલ મૂકેલા છે તે પણ આપણે જોઈશું। બ્લુ સેલ કંપનીને પોતાના કહી શકાય કે પાર્ટ્સ અને આરો અહીંયા એક્ઝિબિશનમાં ડિસ્પ્લેમાં મૂકેલા છે તે પણ આપણે જોઈશું। જોઈ શકો છો આ એનું મોટર, બ્લુ સેલની મોટરની અહીંયા એડ કરવામાં આવી છે, માર્કેટિંગ જોઈ શકો છો અને સામે જોઈ શકો અલગ અલગ બ્લુ સેલ કહે છે કે અલગ અલગ કંપનીના જે મોડલ છે, બ્લુ સેલના જે મોડલ છે તે અહીંયા બતાવવામાં આવે છે, જોઈ શકો છો અને આ એની મોટર્સ છે અને સામે પણ તમે જે આરોને લગતા જે સામાન છે તમને અહીં જોવા મળશે। તો જોઈ શકો છો સામે પણ તમને જોઈ શકાય છે બ્લુ સેલના પોતાના અલગ અલગ જે આરોના મોડલ છે તે પણ તમે જોઈ શકો છો, મોટા નાના અને આ વખતમાં જે 2025માં ખાસ મોડલ તૈયાર કર્યા છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે। મિત્રો લેક્સક્રી ગ્રુપના તરફથી જે સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે તે આપણે તેની મુલાકાત લેવાના છે અને કઈ કઈ વસ્તુ અંદર છે આરોને લગતી અને શું એડવાન્સ છે તે ચાલો આપણે હવે જોઈએ। તો ચલો, સરસ મજાનો સ્ટોલ છે અને આ સ્ટોલની ખૂબ જ એક ખાસિયત છે કે તમને આ પદ્ધતિ દ્વારા તમે આખી કંપનીની વિઝિટ કરી શકો છો અને કંપનીનો કઈ કઈ પ્રોડક્ટ કઈ રીતના બનાવે છે, આખી એમનો જે ફેક્ટરી છે તેની મુલાકાત તમે આ લઈ શકો છો। આ જો તમારે આ પ્રકારે ફેરી લેવાનું પછી તમને આખું ફેક્ટરીની સફર તમે કરી શકો, જોઈ શકો છો। સ્ક્રી કંપનીના પોતાના પંપ અને પછી તે પોતાની કહી શકાય કે અલગ અલગ પ્રોડક્ટને અહીંયા ડિસ્પ્લેમાં મૂકવામાં આવે છે, તમે જોઈ શકો છો અને એને કહી શકાય આરોના જે ડિસ્પ્લે પ્લાન્ટ છે પણ તે તમે પ્યોરિફાય તેના પણ તમે અહીં અલગ અલગ મોડલ જોઈ શકો છો। તો આ પ્રકારે એક્ઝિબિશનમાં તમને જુદા જુદા મોડલ જોઈ શકાય છે લેક્સક્રી કંપનીના અને મોટા પ્લાન્ટ જોઈતા હોય, ઘર માટે જોઈતા હોય તો પણ તમે જોઈ શકો છો। તો આ પ્રકારે પણ તમને પ્રોડક્ટ્સ જોવા મળી શકે, જોઈ શકો છો।
એક્ઝિબિશન ખાસું એવું મોટું છે અને અહીંયા પણ જોઈ શકો છો અલગ અલગ કંપનીના પોતાની પ્રોડક્ટ મૂકવામાં આવી છે. આરોને લગતે મોટા જે આરો જોઈતા હોય તેની પણ અહીંયા એડ મૂકવામાં આવેલ છે. અલગ અલગ વસ્તુ તમે જોઈ શકો છો. અને वाटर सॉफ्टनर्स आते हैं. हाँ, ये फुल्ली ऑटोमेटिक सिस्टम है. कम्प्लीटली जो ब्रांड टैंक आएगा ये भी इसके साथ में फुल्ली ऑटोमेटिक्स आएंगे. और ये हमारे 2 इंच के लाइन में रहते हैं. जैसे बड़े आपके कमर्शियल प्लांट्स लगते हैं उसके लिए भी यूज में कर सकते हैं. आपके मल्टी स्टोरेज में क्या होता है कि लोग मैनुअल सॉफ्टनर लगा लेते हैं, उसको मेंटेन नहीं करते. उसके लिए हमारा सिस्टम आता है फुल्ली ऑटोमेटिक, ये कंप्लीट. उसके बाद इसके अंदर जो सिस्टम दिया हुआ है SBNRB प्रेशर गेज वगैरह के साथ में 6 वे कनेक्टर आता है. ये 6 वे कनेक्टर भी 2 इंच की लाइन में आएगा. इसके साथ अपन इसको कनेक्ट कर सकते हैं. इसके जो ब्रांड टैंक की क्वालिटी देखेंगे, ये कम्प्लीटली ब्रांड टैंक जो आएगा ये भी ऑटोमेटिक आएगा. इसके अंदर पूरे ब्रेन असेंबली वगैरह सभी चीज़ें आते हैं. उसके बाद हमारे सैंड विथ सॉफ्टनर्स आते हैं. ये कंप्लीट देखेंगे, इसमें सैंड फिल्टर भी लगा हुआ है. ये सेंड के साथ में जैसे कि मिट्टी रेत वगैरह आता है तो ये सेंड पूरी तरीके से आपका रिटर्न हो जाते हैं. बैक वॉश करके सेंड को बाहर कर देता है जो मिट्टी वगैरह रेत आता है सेंड से. और उसके बाद फिर इसके अंदर जो रेजिन आता है, ये रेजिन आपका 75 लीटर रेजिन में आएगा और फुल्ली ऑटोमेटिक सिस्टम रहेगा. ये रेजिन अपने आप एंड से पूरी तरीके से बैक वॉश करेगा और कभी हार्डनेस खार को नहीं आने देगा. छोटे सॉफ्टनर्स आते हैं. छोटे सॉफ्टनर्स हमारे मैनुअल सॉफ्टनर्स आते हैं जो मैनुअली अपन रिचार्ज कर सकते हैं इसको. और ये मैनुअल सॉफ्टनर्स में क्या होता है कि आपके बाथरूम्स में इसको लगा लें. બાથરૂમમાં પણ લાગી શકે. बाथरूम्स के लिए बाथरूम्स में ये फुल्ली ऑटोमेटिक बाथरूम सॉफ्टनर्स आता है. गुड लुक में रहता है. ये टच डिस्प्ले के साथ में कंप्लीट आता है. और सिंगल बाथरूम्स के लिए अपन इसको यूज कर सकते हैं. ये फ्लैट सिस्टम के लिए आता है. ફ્લેટ में फ्लैट के लिए ये फ्लैट वाले इधर से, ये इधर से फ्लैट सिस्टम में आएंगे सारे. ये वाले सिस्टम आते हैं. इसमें नमक डालना है आपको और यहाँ पे इसके अंदर पूरे ORP वगैरह सेट कर देना है. इसको OBR जो आता है यहाँ पे सेट कर देंगे तो ऑटोमेटिक रीजनरेशन क्लीनिंग वगैरह सभी चीज़ें कर लेता है. ये ऑल टाइप सॉफ्टनर है. कंप्लीट बाथरूम सिंगल सॉफ्टनर से लेकर के कमर्शियल कम्युनिटी सॉफ्टनर. કમર્શિયલ કંપની કે लिए ચાલે. ઠીક. જે તમારું મિનરલ પાણી છે તેને આઇક્લાઇન કરવા માટે જો આ મશીન છે તમે જોઈ શકો છો. આ મિનરલ પાણી છે અને તો જો આ મશીન લગાવશો તમે આઇક્લાઇન પણ કરી આપશે. જોઈ શકો છો આઇક્લાઇન થાય આ પાણી. ડાયરેક્ટ આ મશીન લગાવશો એટલે જોઈ શકો છો ડાયરેક્ટ એડ કરી દીધું છે. તમારા મિનરલ પાણીને આઇક્લાઇન કરવાવાળા મશીન તમે જોઈ શકો છો. ડાયરેક્ટ કરી આપશે મિનરલ. હા બોલો. આપણે આ ટોડી મશીન છે. TDS ઓન ડિમાન્ડ વિથ ઇન્ડિકેશન. તો તમે જેટલા TDSનું પાણી તમે ડિમાન્ડ કરવા માંગો છો એટલા TDS તમે સેટ કરીને પાણી તમે લાઈવ TDSનું પાણી પી શકો છો. એવું છે એમ. ક્યારેય TDS ફ્લક્ચ્યુઅલ નહીં થાય. ઇનપુટમાં ગમે ત્યારે TDSનું પાણી આવશે પણ તમને એઝ ઓન TDS પાણી તમને મળશે. આમાં આપણી પાસે 4 મોડલ છે. એક OEM વાળું મશીન છે જે વિધાઉટ બ્રાન્ડ આવશે. અને આપણી પાસે આયોન પોડ છે જે તમને આરો મશીન તો છે જ તે ઘરે લાગે ઓનલી ફોર આરો. પણ એને આલ્કલાઇન પાણી કરવા માટે આપણી પાસે એક ઓપ્શન છે કે આયોન પોડ, કે જે તમે મટકા ઉપર રાખીને તમે આલ્કલાઇન પાણી લાવ 8 થી 9 pH નું પાણી પી શકો. મટકા પર રાખી. યસ. અને આપણી પાસે છે ટોડી ISS. આ ડિઝાઇન કર્યું છે આપણે આયોનાઇઝર માટે, આયોનાઇઝરને કનેક્ટ કરવા માટે. તો આયોનાઇઝર છે તો એમને કેવું છે કે 100 થી 150 TDS નું પાણી કમ્પલસરી જોઈએ, અધરવાઇઝ એ કામ ના કરે. તો આપણે આમાં બધું એડિશનલ મતલબ ફીચર બધું કિલ કરી દીધું છે કે 20 લીટરની સ્ટોરેજ ટેન્ક છે, 25 લીટરનો પર અવરનો ફ્લો છે, પ્લસ પ્રેશર પંપ 150 GPD નો આપ્યો છે, અને પ્લસ આમાં આપણે ઓટો TDS બેલેન્સ આપ્યું છે, અને પૂરી SS 305 ની બોડી છે. આ છે પ્રેશર સિસ્ટમ. હવે તમે આરો પ્લાન્ટ છે તો અંડર ધ સિંક કરો છો, તો અંડર ધ સિંક કરો તો તમે પ્રેશર ટેન્ક મૂકો. પ્રેશર ટેન્ક જ્યારે તમે મૂકો તો એમાં કેવું થાય કે સ્ટોરેજ પાણીના લીધે બેક્ટેરિયા ગ્રોથ થાય, અને બેક્ટેરિયા ગ્રોથ થાય તો એના માટે તમને પાણીમાં સ્મેલ આવે, ખરાબ થઈ જાય, એટલે 1.5-2 વર્ષમાં તમારે પ્રેશર ટેન્ક ચેન્જ કરવી પડે. એના માટે આ પ્રેશર સિસ્ટમ લાવ્યા છે ORG, કે એમાં આપણે બૂસ્ટર પંપ NRV અને SPS આપ્યું છે, હાઈ પ્રેશર સ્વિચ, કે જ્યારે તમે ટેપ ઓન કરો ત્યારે ઓટોમેટિક આ બૂસ્ટર પંપ ચાલુ થાય અને બંધ ઓફ કરો ત્યારે બૂસ્ટર પંપ બંધ થાય. આ તમે આરો સાથે કમ્પલસરી મતલબ કનેક્ટ કરી શકો, અને તમે આ થોડી કઈ જગ્યામાં રાખી કોઈ બી આરો મશીન. યસ, કોઈ બી આરો મશીન. કમ્પલસરી એવું નથી કે UTS સિસ્ટમ હોવી જ જોઈએ. ડાયરેક્ટ તમે ઇનપુટ આઉટપુટ આપી શકો. અને પ્લસ આપણી પાસે ORG બ્રાન્ડમાં ટોડીમાં 3 મોડલ છે. ટોડી પ્લસ ને ટોડી આલ્કિનેટર.
તો ટોડીમાં ફક્ત ને ફક્ત આરો છે ફિલ્ટર. આમાં શું અંતર? આમાં એ ફરક છે કે આમાં યુવી સિસ્ટમ આપી છે એડિશનલ, અને પ્લસ સર્વિસ અવર્સ આપેલા છે કે બાય ડિફોલ્ટ 200 અવર્સ આપેલા છે. તમે એક દિવસમાં તમે 2 કલાક 3 કલાક મશીન ચાલે તે પ્રમાણે અવર્સ છે ને ઇન્ક્રીઝ થતા જાય ને પ્લસ તમારામાં સર્વિસ અવર્સ જ્યારે ડ્યુ આવશે ત્યારે તેમાં શો કરશે કે મારું સર્વિસનો ટાઈમ આવી ગયો છે, એટલે તમને ઓટોમેટિક કોલ આવી જશે કસ્ટમરનો, એટલે તમારે એક્સ્ટ્રા ધ્યાન રાખવાની જરૂર નથી. હા, ટાઈમ ના બગડે. યસ. આ છે આપણું ટોડી આલ્કિનેટર. તો ટોડી આલ્કિનેટરમાં આપણે પાસે આલ્કાઇન અને આરો પાણી 2 ઓપ્શન આપેલા છે. ટેપ નથી આપેલો, પણ એમાં આપણે પુશ બટન આપેલા છે. એઝ પર રિક્વાયરમેન્ટ તમે અંદર જ શકો. યસ. અને લાઈવ તમને પાણી મળશે. આમાં સ્ટોરેજ ટેન્ક 8 લીટરની છે બધામાં, અને 8 લીટરની પ્રેશર સ્ટોરેજ ટેન્ક છે, પણ ઓનલી ફોર આરો પાણી માટે છે, નોટ આલ્કલાઇન વોટર. આલ્કલાઇન પાણી માટે તમને લાઈવ 8 થી 9 pHનું પાણી મળશે જ્યારે તમે ડિમાન્ડ કરશો ત્યારે. ઓકે, થેન્ક યુ. યસ કરીને એક સરસ મજાનો આરો માટેનો જે કહી શકાય કે સ્ટોલ છે તે આપણે જોઈ શકો છો. આપણે યસમાં આવી ચૂક્યા છે. અલગ અલગ પ્રકારની કહી શકાય કે અહીંયા તમને આરોના મોડલ જોવા મળશે, પછી મોટર જોવા મળશે, પછી કહેવાય કે અલગ અલગ આરોમાં તમે જોઈ શકો છો ફિલ્ટરથી માંડીને તમામ વસ્તુ નાની નાની જે આરોમાં ઉપયોગમાં આવતી હોય તે તમે અહીં પોતાની કંપનીની જોઈ શકો છો. અલગ અલગ કહેવાય છે કે મેમ્બ્રેનથી માંડીને અહીંયા એની મોટરો છે જોઈ શકો છો. જુદી જુદી પોતાની કંપનીઓ અત્યારે અહીંયા છે તે પોતાની પ્રોડક્ટને અહીંયા ડિસ્પ્લેમાં મૂકવામાં આવી છે. સામે એમને જોઈ શકો છો પોતાના આ આરોના જે કહેવાય કે મોડલ અહીં મૂકવામાં આવેલા છે, પોતાની ડિઝાઇન કરેલા આરો. એક સ્ટોલ છે જેની અંદર તમે અલગ અલગ પ્રોડક્ટ આરોને લગતી જોઈ શકો છો. તો પોતાના આરો અલગ અલગ તમને જોવા મળશે. આ કંપનીના પોતાની કહી શકાય કે અલગ અલગ બ્રાન્ડ જે વસ્તુ બનાવી છે પ્રોડક્ટ આરોને લગતી તે તમને મટીરિયલ જોવા મળશે. મેમ્બ્રેનથી માંડીને ફિલ્ટર છે, મોટર છે, પછી તમામ આરોને લગતી વસ્તુ સામાન તમને અહીં જુદા જુદા જોવા મળશે. પોતાની અલગ અલગ કંપનીઓ પોતાનું કહી શકાય કે પોતાના મોડલ અહીં ડિસ્પ્લેમાં મૂકેલા છે. ટેક ઇન્ડિયા કરીને કંપનીએ પોતાનો સ્ટોલ નાખેલો છે જેની અંદર આરોને લગતી વસ્તુ તમને અહીં જોવા મળશે. પોતાની કંપનીની મોટરો તમે જોઈ શકો છો. જુદી જુદી કંપનીએ પોતાની મોટરની જે પ્રોડક્ટ છે અહીંયા ડિસ્પ્લેમાં મૂકેલી છે. જોઈ શકો છો કે કંપનીએ પોતાના ફિલ્ટર છે, પછી મોટર છે, વેરીફાઈ છે, પછી તમારે એડેપ્ટર છે, એમ તમામ વસ્તુ અલગ અલગ એ કંપનીએ પોતાની ડિસ્પ્લેમાં મૂકેલી છે. પછી અહીંયા જોઈ શકો પોતાના જે આરો માટે જે ચકલી જોઈ શકાય કે એ પાણી નીકાળવા માટે તેની પણ અલગ અલગ ડિઝાઇન કરેલી અહીંયા મૂકવામાં આવી છે. જોઈ શકો છો આપણને મોટી કોઈ કંપની હોય, પછી કોઈ મોટી જગ્યાએ તમારે આરો પ્લાન્ટ નાખવા હોય તેની પણ જોઈ શકો છો અહીંયા આખું આરો મોટા મોટા મૂકવામાં આવેલા જોઈ શકો છો ડિસ્પ્લેમાં. हाँ ये भैया किसके लिए किस आरो ये हाँ इससे क्या काम करता है? कौन भाई? नाम बोलिए और फिर जाए. हाँ, ये चीज़ क्या काम करता है? ये फिल्ट्रेशन सिस्टम के लिए काम में आता है. ये FRP वेसल है पूरा. 5 बाउंडर का वेसल आता है. 6 इंच का इसका मैनुअल है और FRP इसके बेस है. इसकी वजह से क्या इसकी स्ट्रेंथ हैवी है. ये किस किस जगह काम आ सकता है? ये वेसल है सर, जो फिल्ट्रेशन सिस्टम है, प्री फिल्ट्रेशन सिस्टम इसको बोलते हैं ना, उसके अंदर एक काम है. ठीक है. તો એ આ તમે જે જોઈ શકો છો તે તમારું મિનરલ પાણી જે છે ને એને સ્ટોર કરવા માટે છે. તમારે કોઈ ફંક્શન વગેરે છે, કોઈ મોટો કાર્યક્રમ છે, 100, 150, 200 જ માણસોનું પાણી એકસાથે તમારે સ્ટોર કરવું છે મિનરલમાં, તો આ ટેન્કમાં તમે સ્ટોર કરી શકો જેનાથી કે બેક્ટેરિયા વગેરે ના આવી શકે અને એકદમ તમારું પાણી પ્યોર મિનરલ રહે. એના માટે આ ટેન્કનો ઉપયોગ કરી શકાય છે. તો આ પ્રકારે આ એક્ઝિબિશનમાં તમે આ વસ્તુ એક્સ્ટ્રા તમે જોઈ શકો છો. કરીને એક કહેવાય કે સ્ટોલ છે જે આરોને લગતી જે કહેવાય ફિલ્ટર છે વગેરે તમે અહીં એની ડિસ્પ્લેમાં જોઈ શકો છો અને એનું પોતાનું કહેવાય છે કે ડિસ્પ્લે આરોનું અહીં મૂકવામાં આવ્યું છે. સામે પણ અલગ અલગ મોડલ તમે જોઈ શકો છો આરોના. આ કહી શકાય કે એક્સબ્લ્યુ કંપની અંદર તરફથી આ સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે. પ્યોર કરીને એક સ્ટોલ છે જે આરોના લગતો અલગ અલગ આરોનો સામાન જે કાંઈ કે વેચે છે તેના મોડલ તમે જોઈ શકો છો. તો આપણે આ જગ્યાનું એક્સપ્લોર કરીશું, તમને બતાવીએ. અલગ અલગ આરો આપણે જોઈશું, ત્યાં જઈને પણ તમને બતાવું છું. તો જોઈ શકો છો
કંપનીએ પોતાના અલગ અલગ આરોના મોડલ રેડી કર્યા છે. તમને અલગ અલગ પ્રકારના અહીં મોડલો જોવા પડશે. ફ્યુનફ્યોર કંપની જે છે એનું અલગ કહી શકાય કે પ્યોરિફાઈ અને આરોના જે કહી શકાય કે બોડી તમને અહીં જોવા મળશે, જે ડિસ્પ્લે કરવામાં આવેલી છે. કરીને કંપની છે જેને પોતાના આરો અહીં મૂકેલા છે ડિસ્પ્લેમાં. અહીંયા પણ તમે જોઈ શકો છો સરસ મજાનું આરોનું મોડલ છે. તેમ તમને અલગ અલગ આરોના મોડલ તમને અહીં જોવા મળી શકે છે. ક્રોમ કંપનીનું છે. અલગ અલગ પોતાના આરોના જે છે કંઈ કે બોડી તમને જોવા મળશે. પછી આ પણ જોઈ શકો ક્રોમનું એક સરસ મજાનું આ બોડી તમને જોવા મળશે. અલગ અલગ ડિસ્પ્લેમાં તમને આ જગ્યાએ જોઈ શકો છો. પોતાની કહેવાય છે કે ફિલ્ટરથી માંડીને કહી શકાય કે પ્યોરિફાઈ પણ તમને જોવા મળશે. કંપની છે જે આરોના નાના નાના પાર્ટ્સ તમને અહીં જોવા મળશે. જે આરોમાં જે વસ્તુ ઉપયોગમાં લેવામાં આવે છે જોઈ શકો છો. આ જોઈન્ટ છે. અલગ અલગ જે આરોમાં જે ઉપયોગમાં લેવામાં આવે છે તે સામાન અહીં ડિસ્પ્લેમાં મૂકવામાં આવેલા છે જોઈ શકો છો. ફિલ્ટરથી માંડીને પછી એના જોઈનિંગ છે, મોટર છે VRT કંપનીની જોઈ શકો છો. અલગ અલગ કહી શકાય કંપનીએ પોતાની તમામ વસ્તુ અહીંયા મૂકેલી છે. અહીંયા પણ તમે જોઈ શકો છો એના ફિલ્ટરથી વગેરે જોવા મળશે. સામે પણ જોઈ શકો છો એ કંપનીએ પોતાના અલગ અલગ પોતાના જે પાર્ટ્સ જે બનાવે છે જે અહીંયા મૂકવામાં આવે છે. એવિલિટી કંપનીએ પોતાની કહી શકાય આરોને લગતી અહીંયા પ્રોડક્ટ્સ મૂકેલી છે, જેના વિશે થોડું આપણે જાણીશું. जी सर, एक इसके बारे में थोड़ा डिटेल में बताइए. 120 लीटर का प्लांट है. 1 घंटे का 120 लीटर पानी निकलता है. 1 घंटे में 120 लीटर. अभी क्या है कि जो छोटा पंप हम डालते थे तो छोटा पंप में जो हेड और SMPS एडेप्टर ज़्यादा खराब होता है. इसमें कोई प्रॉब्लम नहीं आता. और हम पंप का प्रेशर भी यहाँ से सेट कर सकते हैं कि हमें मेम्ब्रेन के लिए वर्किंग प्रेशर जो सेट करना है वो हम यहाँ प्रेशर गेज में देख के सेट कर सकते हैं. अलग 1 घंटे में 120 लीटर. 120 लीटर पानी. तो मतलब गाँव का पानी भी वो प्योरीफाई होगा या शहर का पानी हो या फिर बोर का पानी કોઈ બી પાણી પર? તો મિત્રો જોઈ શકો છો 1 કલાકમાં 120 લીટર પાણી. ગામડામાં જે મોટા મોટા પ્લાન્ટ છે જે લગ્ન સિઝનમાં પાણીનું અપ્લાય કરવામાં આવે છે તે માટે આ બેસ્ટ પ્લાન્ટ છે, જે તમારા ટાઈમ પણ ઓછો અને તમારી સારી એવું ક્વોલિટીનું પાણી તમને લોકોને પીવડાવી શકો છો. ગંગા ઇન્વર્ટર વિશે થોડી માહિતી મેળવી. જી, આપનું નામ જણાવો ને શું આ પ્રોડક્ટમાં શું એક્સ્ટ્રા છે એમ? મારું નામ સાગર પટેલ છે. આ કેંગન વોટરનો પ્લાન્ટ છે જે આપણે કેંગન એન્ડ આયોનાઇઝરની પાછળ જે આરો લાગે છે એ આરો પ્લાન્ટ છે. ઓટો TDS પ્લાન્ટ છે. કેંગનમાં 100 થી 150 TDSનું પાણી જોઈતું હોય છે. બીજા આરોમાં જે TDS પ્લસ માઇનસ રહેતા હોય છે તે આ ઓટો TDS પ્લાન્ટ સર્કિટવાળું કાઢેલો છે. આની અંદર તમારા TDS તમે જે ધારો રાખો છો સેટ કરી શકો છો આમાં. આની અંદર અમારા 25 લીટરનો પ્લાન્ટ છે. આ 150 GPDનો પંપ છે આરો પ્યુરિફિકેશન માટે. 150 લીટરનો બીજો એક પંપ છે જે જાય છે આપણે કેંગન મશીન માટે. અને બીજો એક પંપ છે 100 GPDનો જે પંપ આપણે પાણીને રોટેશન કરીને TDS મેન્ટેન કરવા માટે યુઝ કરીએ છીએ. ઓકે. 1 કલાકમાં કેટલું પ્યોરીફાઈ? કલાકમાં 25 લીટરનો પ્લાન્ટ છે આપણે. 25 લીટર થઈ જ. કલાકમાં 25 લીટર પાણી. ઓકે. અને આની અંદર આપણે પ્રેશર ટેન્કની જગ્યાએ ટીન યુઝ કરેલું છે ડોલ, જે 15 લીટરની હોય છે. હા હા. જેને આ ફૂડ ગ્રેડ મટીરિયલનું હોય છે. અને આ ખોલીને આપણે વોશ કરી શકીએ છીએ. હા. અને ખોલીને બહાર બી કાઢી શકીએ છીએ. પછી એને વોશ બી કરી શકીએ છીએ. વોશ કરી શકીએ વોશ છીએ. કરી શકાય છે. ઓકે. એસપ્યોર કરીને જે કંપની છે જેને પોતાને આરોને લગતા અલગ અલગ પાર્ટ્સ અહીં મૂકેલા છે. તો જોઈ શકો છો કંપનીએ પોતાની અલગ અલગ પ્રોડક્ટ અહીંયા ડિસ્પ્લેમાં મૂકી છે, જેથી જોઈ શકો છો કે જે આરો સાથે જોડાયેલા લોકો પણ એને જોઈ શકે. કંપનીના એસપ્યોર પોતાને મોટર છે, પછી કહેવાય કે આઇકલાઇનથી માંડીને તમામ વસ્તુ નાના મોટા આરોથી મોટા આરો લોહી જોઈતા હોય, નાના આરોથી માંડીને મોટા આરો અહીંયા તમને ડિસ્પ્લેમાં જોઈ શકાય છે. આપનું નામ જણાવો, આ પ્રોડક્ટ વિશે થોડી समझाओ. मेरा नाम है प्रतीक. ये हमारा न्यूली लॉन्च वाटर प्यूरीफायर है. इसमें हमने 4 फिल्ट्रेशन स्टेज दिए हुए हैं, जिसमें सेडिमेंट, कार्बन, अपना UF है और एल्कलाइन फिल्टर है. ये आपका विदाउट इलेक्ट्रिसिटी काम करता है. नीचे का जो स्टोरेज कैपेसिटी है इसका 11 लीटर्स का है. और इसको आप डायरेक्टली आर के जैसे ही आप इंस्टॉलेशन कर सकते हो. जहाँ पे आपका
200 से 250 तक का TDS हो, वहाँ पे आप इसको इंस्टॉल कर सकते हो। ओके, थैंक यू। ये भी वो दोनों सेम ही है? ना, એ ये ग्रेविटी बेस्ड છે। ગ્રેવિટી બી છે। આ ઉપરથી તમારે પાણી નાખવાનું, 20 લીટરની કેપેસિટી છે ટોટલ સેડિમેન્ટ, નીચે આપણે એલ્કલાઇન ફિલ્ટર છે। ઓકે મિત્રો, મિનરલ પાણીને તમે આલ્કલાઇન વોટર કરવા માગો છો તો આની અંદર મિનરલ પાણી તમારે નાખી દેવાનું, પછી તમારું પાણી આલ્કલાઇન થઈ જાય। ઓકે, કેટલો ટાઈમમાં? બસ તમે અંદર પાણી ભરો અને ઇનિશિયલ ઇન્સ્ટન્ટલી કરવું હોય તો શેક કરો, નહીં તો તમે બોટલ ભરીને મૂકો છો તો વિધિન 10 મિનિટ। હા, તો 10 મિનિટમાં જેવું થઈ જાય છે ને। જો તમારી ઇમરજન્સી હોય છે તો આ પ્રકારે હલાવીને પણ આલ્કલાઇન કરી શકો છો। એ બધી પોતાની કંપનીઓ પોતાના અહીંયા સ્ટોલ ઊભા કરેલા છે। આ એક્ઝિબિશનમાં તમને ખાસા બધા સ્ટોલ જોવા મળશે। આરોની દુનિયામાં અલગ અલગ જે કહી શકાય કે વસ્તુ પ્રોડક્ટ નવી નવી આવી છે અને માર્કેટમાં જે અત્યારે ચાલે છે એમાં એક્સ્ટ્રા શું છે, 2025માં શું ખાસ છે, તે તમામ આ એક્ઝિબિશનમાં તમને જોવા મળશે। મજાનો સ્ટોલ છે, જોઈ શકો છો। એનો તમને બતાવું, જોઈ શકો છો। અલગ અલગ આરોને લગતી પ્રોડક્ટ્સ તમને અહીં જોવા મળશે, જોઈ શકો છો। અલગ અલગ મોટા મોટા પ્લાન્ટ જે જોઈતા હોય તે તમે અહીં એની ચકાસણી કરી શકો છો, પૂછપરછ પણ કરી શકો છો। આ ઓક્સનિક્સ કંપની છે જે પોતાની કે આરોમાં જે વાયરનો ઉપયોગ થાય છે તે બનાવે છે, તેની પણ અહીંયા તમને અહીં અલગ અલગ કહી શકાય કે એનો ડેમો જોવા મળશે। તો મિત્રો, મોટી મોટી તમારે કંપની માટે આરો જોઈતા હોય, તમારે પોતાના આરોનું પ્લાન્ટનું કરવું હોય મિનરલ પાણી માટે, તો મોટા મોટા પ્લાન્ટ અહીંયા ડિસ્પ્લેમાં તમે જોઈ શકો છો મૂકવામાં આવે છે। શ્યોર કરીને કંપની છે જે પોતાના અલગ અલગ આરોની પ્રોડક્ટ્સ અહીં મૂકી છે। એકદમ ડિઝાઇન, અલગ જ પ્રકારના ડિઝાઇનવાળા આરો તમને અહીં જોવા મળી શકે છે। અહીંયા એની કંપનીની જે ડિટેલ્સ છે તે તમે અહીંયાથી જાણી શકો છો। અને અહીંયા એના આરોના ડિસ્પ્લેમાં મૂકવામાં આવી છે ડિઝાઇન, જે અલગ અલગ કહેવાય કે એક્સ્ટ્રા ડિઝાઇન આરોની તૈયાર કરવામાં આવી છે। સામે પણ તમે જોઈ શકો છો, સરસ મજાની આ ડિઝાઇન તમને જોવા મળશે। અને અહીંયા પણ તમે જોઈ શકો, અલગ અલગ મોડલ હું તમને બતાવી રહ્યો છું, તો જોઈ શકો છો સરસ મજાનું ડિઝાઇન કરેલા મોડલો તમને અહીં જોવા મળશે। 1 સેકન્ડ, તો જોઈ શકો છો આ કંપની પોતાના અલગ અલગ કહેવાય કે પ્રોડક્ટના પોતાના ડેમો ડિઝાઇન કરેલા છે, જે અહીંયા ડિસ્પ્લેમાં મૂકવામાં આવે છે। બેસ્ટમાંથી બેસ્ટ અહીંયા તમે એની કહેવાય કે સામગ્રી જોઈ શકો છો। આરોને લગતી કહેવાય છે કે તે આરોનું પાણી ટેસ્ટિંગ માટેનો સામાન હોય, પછી એને કહેવાય કે જે નર આવે છે નર આરોના એ જોઈ શકો છો। એની પછી જોઈન્ટ છે, અલગ અલગ પાર્ટ્સ છે કહી શકાય કે તે તમને અહીં જોવા મળશે। એને પછી મેમ્બ્રેનથી માંડીને અલગ અલગ મોટર છે, નાની મોટર છે, મોટી મોટર છે, પછી કહી શકાય કે આ આરોને લગતું સામાન તમને અહીં આ કંપનીનો જોવા મળશે। અને એના મોડલો પણ જોઈ શકો, સરસ મજાના પોતાના કંપનીના મોડલો છે। આ કુલિંગ ઇન્ડસ્ટ્રી, મતલબ કે ઉનાળો આવી રહ્યો છે, ઠંડા પાણીની ખાસ જરૂર પડે તેના માટે જોઈ શકો છો વોટર કુલર તમે અહીં એક્ઝિબિશનમાં જોઈ શકાય છે। અલગ અલગ પ્રકારના વોટર કુલર તમે જોઈ શકો છો। ઠંડા અને જોઈ શકો નોર્મલ અને કુલ્ડ, તમે નોર્મલ પાણી પણ પી શકો છો, ઠંડુ પણ પી શકો છો, તે માટે જેવા પ્રોડક્ટ્સ અહીં બનાવવામાં આવે છે। અલગ અલગ તમે આ કહી શકાય મોડલો તમને મોટાથી લઈને નાના તમામ પ્રકારના મોડલ તમે અહીં જોઈ શકો છો, જે કહી શકાય કે કુલિંગ વોટર માટે બેસ્ટમાંથી બેસ્ટ એ મોડલ જોવા મળશે। મારો આવે ઠંડા પાણી અને કહી શકાય કે જરૂરિયાત ઊભી થાય તેના માટે પણ અહીંયા
આ એક્સપોમાં અલગ અલગ કહી શકાય કે એક વોટર કુલર પણ મૂકવામાં આવે છે. જો તમે નોર્મલ પાણી, ગરમ પાણી અને કોલ્ડ એકદમ ઠંડુ જોઈતું હોય તો પણ તમને મળી જશે. જેવા અલગ અલગ કહી શકાય કે વોટર કુલિંગના પણ તમે જોઈ શકો. કુલિંગ જોઈ શકો. આ પણ 3 લીટરમાં જોઈતું નાનાથી માંડીને મોટા પણ તમને જોવા મળશે ને આ જોઈ શકો છો. આરોના લગતા પણ છે અને ઉનાળા માટે બેસ્ટ કુલિંગ માટે આ બેસ્ટ કહી શકાય કે કંપનીના તમને અલગ અલગ કુલિંગ વોટર જોવા મળશે. મેં તમને અલગ અલગ આરોના કહેવાય કે ડિસ્પ્લેમાં અલગ અલગ મોડલ જોવા મળશે. જોઈ શકો છો કંપની, દરેક કંપનીએ પોતાના અલગ અલગ મોડલ અહીં મૂકવામાં આવે છે. આ કંપનીએ જોઈ શકો છો પોતાના આરોના અલગ અલગ મોડલ તમને અહીં મૂકેલા છે તે જોઈ શકો છો. અને એક્ઝિબિશન ખાસમાં તો જોઈ શકો છો આ કંપનીની પોતાની મોટરો છે જે છે કંઈ કે પંપ છે, પંપનું પણ એ ડિસ્પ્લેમાં મૂકવામાં આવે છે. जी आपका नाम बताइए और ये सब प्रोडक्ट क्या इसके थोड़ा डिटेल में बताइएगा. मेरा नाम वर्षा है सर और ये मैं वाटर पे कंपनी से हमारा जो मेन प्रोडक्ट है वो वाटर वेंडिंग मशीन है, जिसमें आप देख सकते हैं यहाँ पे यूपीआई बेस, कॉइन बेस और आरएफआईडी कार्ड बेस वेंडिंग मशीन है जो कि टोटली 100% प्योर डिजिटल है सर. इसमें एप्लीकेशन बेस मशीन आपको मिलेगा प्लस हमारे एक अनदर से है जिसमें ट्रीटमेंट के केमिकल्स है. इसमें आपका एंटी स्कैनर पीले हो गया, क्वालिटी बूस्टर हो गया जो पानी का पीएच बूस्ट करेगा. तो ये 2 मेन कैटेगरीज है. ये सब चीज़ें इसकी ये वही चीज़ें आप जो बता रहे हैं आगे डेमो के लिए रखे हो सारे बेच ये सब एक ये सब अलग अलग डेमो रखे तो જોઈશું. મિત્રો આ આખું મશીન કઈ રીતના કામ કરે છે તે આપણને સમજાવે છે. એ સ્કેનર से क्या करता है? अभी मतलब जैसे कस्टमर्स आएंगे जिनके पास कॉइन रहेगा वो कॉइन से पेमेंट करके पानी लेंगे. ओके. जिनके पास कॉइन नहीं है वो ऑनलाइन पेमेंट करेंगे. तो मैंने यहाँ पे 5 रुपये का पेमेंट किया है. देखिए पेमेंट हो चुका है. 5 रुपये का डिस्प्ले पे दिखा है 5 तो 5 हाँ 15 लीटर आएगा. मतलब यहाँ पे आप फोन पे से भी कर सकते हैं. તો મિત્રો જોઈ શકો છો મિનરલ વોટર પ્લાન્ટ તમે લેવા જાઓ છો, કેશ નથી, જો તમારે ઓનલાઈનથી પૈસાથી પણ પાણી લઈ શકો છો. જોઈ શકો છો આપણે અહીંયા સ્કેન કર્યું, એપ્લિકેશનમાં બધી ડિટેલ પણ આવી જશે અને 5 રૂપિયામાં 15 લીટર પાણી તમે ઘરે પણ જો તમારે મિનરલ પ્લાન્ટ ના હોય ને તમે આ રીતના પાણી લઈ જવા માગો છો તો લઈ જઈ શકો છો. જોઈ શકો છો આપણે સ્કેનરથી પણ થઈ શકે છે. कैश से होता है? ऑनलाइन ही पेमेंट होता है. आरएफआईडी कार्ड से होता है. હા તો જો તમારા જોડે કોઈન હોય અથવા કાર્ડ હોય તો અથવા ઓનલાઈન પણ સ્કેનિંગથી પણ તમે આ કરી શકો છો. તમે તમારા ગામમાં કોઈ ધંધો પોતાનું કરવા માગતા હોય તો આ પ્રકારની મશીન લાવી શકો છો અને લોકોને આ પ્રકારે 5 રૂપિયામાં પાણી મિનરલ પાઈ શકો છો અને તમારો બિઝનેસ પણ વધારી શકો. તો આ બેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ તમને આ એક્ઝિબિશનમાં જોવા મળશે. कूलर चिलर के क्या है? चिलर ऑनलाइन चिलर वाटर. મશીન જોઈ શકો છો તે પાણી ઠંડુ કરવા માટેનું છે. 1 કલાકમાં કેટલા લીટર છે? 300 લીટર. તો જોઈ શકો છો 1 કલાકમાં 300 લીટર પાણી ઠંડુ કરી આપે છે આ મશીન. જે કહી શકાય કે અત્યારે ઉનાળામાં જે ઠંડા પાણીની જરૂરિયાત ઊભી થાય છે તેના માટે બેસ્ટમાંથી બેસ્ટ આ વસ્તુ છે. તો મિત્રો આરોની દુનિયાના અલગ અલગ પ્લાન્ટ જોયા આપણે, અલગ અલગ મોડલ જોયા, મોટરો જોઈએ, અલગ અલગ કંપનીના પોતાના કહેવાય કે પાર્ટ્સ જે બનાવેલા છે તે જોયા. અને આ એક્સપોમાં વોટર કહી શકાય મિનરલ પ્લાન્ટને લઈને કહી શકાય કે ઇન્ડિયામાં છે જે કહી શકાય કે જે ટેકનોલોજી નવી આવી છે અને કહી શકાય પ્લાન્ટમાં લઈને શું સુધારા થયા છે, કઈ વિશેષ આવ્યું છે તે તમામ પ્રકારનું અહીંયા એક્ઝિબિશનમાં તમને જોવા મળી શકે છે. ને કહી શકાય કે ઇન્ડિયાના કહી શકાય છે નામચીન કહી શકાય કે આરોની કંપનીના પોતાના પ્લાન્ટ તમે અહીં જોઈ શકો છો, એના પાર્ટ જોઈ શકો છો. તમે આરો જગત સાથે જોડાયેલા છે, મિનરલ પ્લાન્ટના કામ સાથે જોડાયેલા છે. આ કામ મિનરલ પાણીનો ઉપયોગ કરો છો તો પણ તમે આ એક્ઝિબિશનની ચોક્કસ મુલાકાત લઈ શકો છો. સરસ મજાનું તમને ઇન્ફોર્મેશન પણ મળશે અને કહી શકાય ટેકનોલોજી આરોની ટેકનોલોજીમાં કેવો સુધારો થયો છે અને કંઈ શું ખાસ આવ્યું છે તે પણ તમે આ એક્ઝિબિશનમાં જાણી શકો છો અને જોઈ શકો છો. અને એક્ઝેક્ટલી આ એક્ઝિબિશન મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ચાલુ છે, જે તમે તેનો લાભ લઈ શકો છો. ચોક્કસ એકવાર વિઝિટ કરી શકો છો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.